વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના 59 ઘરેલું ઉપાય। 1. જામફળ પછી પાણી પીવાથી ભૂખ મટે છે અને ઉધરસમાં પણ રાહત મળે છે। 2. ખાલી પેટ સૂવાથી આયુષ્ય ઘટે છે। 3. રોજ એક તલના લાડુ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે। 4. જે લોકોનું મોં રાત્રે સૂતી વખતે ખુલ્લું રહે છે તેમણે ગરમ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ। 5. ખાંડ વગર લીંબુ પાણી પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં મદદ મળે છે। 6. લીંબુના રસના થોડા ટીપા મોંમાં નાખવાથી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે। 7. જો તમને તમારી આંખોમાં ઝાંખા દેખાવા લાગે તો દરરોજ સવારે તમારી આંખોમાં એન્ટીમોની લગાવો। 8. જો તમને તમારા હાથપગમાં સૂનતા અનુભવાય છે તો દરરોજ એક ગ્લાસ પાણીમાં 1 ચમચી મધ અને અડધું લીંબુ નીચોવીને પીવાથી તમારા હાથપગમાં આરામ મળશે। 9. જામફળના કેટલાક પાનને ઉકાળો અને પીસી લો અને તેમાં થોડી હળદર અને થોડું રોક મીઠું ઉમેરીને પેસ્ટ બનાવો અને તેને તમારા દાંત અને પેઢા પર લગાવો। થોડી મસાજ કરો અને 8 થી 10 મિનિટ સુધી રહેવા દો અને પછી ધોઈ લો। આટલું કરવાથી તમારા દાંત રહેશે હંમેશા મજબૂત। 10. જો તમારે તમારી દૃષ્ટિ તેજ કરવી હોય તો ગાજર ખાઓ અને મગજને તેજ બનાવવું હોય તો બદામ ખાઓ। 11. રાત્રે માથાની જૂ દૂર કરવાથી માથાની જૂ વધે છે। 12. ચારેય મગજનું તેલ માથા પર લગાવવાથી મગજ તેજ અને શક્તિશાળી બને છે। 13. વધુ પડતા ચોખા ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે। 14. વધુ પડતી મીઠાઈ ખાવાથી ચહેરા પર કરચલીઓ ઝડપથી દેખાય છે। 15. કાચું લસણ ખાવાથી હૃદય મજબૂત થાય છે। 16. સંતરાની છાલનો પાવડર બનાવી તેમાં 2 ચમચી મધ ભેળવી તેની પેસ્ટ તૈયાર કરીને ત્વચા પર ઘસો। તેનાથી ત્વચામાં ચમક આવે છે અને રંગ ચમકદાર બને છે। 17. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો ટામેટા કે સંતરાનો રસ 1 ચમચી મધમાં ભેળવીને પીવો, ફાયદો થશે। 18. તાજા લીલા ફુદીનાને પીસીને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો, તેનાથી ત્વચાની ગરમી દૂર થાય છે। 19. તાજા ફુદીનાના પાનનો ભૂકો કરી મૂર્છિત વ્યક્તિને સૂંઘવા દેવાથી બેભાનતા દૂર થાય છે। 20. લીચીનું સેવન કરવાથી શરીરનું લોહી સ્વસ્થ રહે છે। 21. માથામાં હળવું ગરમ કરેલું તેલ લગાવવાથી બુદ્ધિ વધે છે। 22. ચણાની દાળને પીસીને ચહેરા પર લગાવવાથી ડાઘ દૂર થાય છે। 23. જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે તો સ્નાન કર્યા પછી 1 ગ્લાસ પાણી પીવો, આ બ્લડ પ્રેશર સામાન્ય રાખશે। 24. ચહેરો ધોતી વખતે પાણીમાં લીંબુના રસના 2-4 ટીપા નાખો, તેનાથી ચહેરો કોમળ અને સુંદર બને છે। 25. ગરમીના કારણે ચહેરા પર લાલ ફોલ્લીઓ દેખાય તો કાચા દૂધને ચહેરા પર લગાવો, આ ચકામા દૂર થઈ જશે। 26. જો તમને પાઇલ્સની સમસ્યા છે તો તાજા દૂધથી તમારા પગના તળિયાની માલિશ કરો, આનાથી ફાયદો થશે। 27. ગુલબહારના ફૂલની સુગંધ ફેફસાને તાજગી આપે છે। 28. દરરોજ તમારા મોંમાં થોડું ગરમ મધ ચાટવાથી તમારો અવાજ સુધરે છે। 28. બચેલું માછલીનું તેલ માથા પર લગાવવાથી વાળ જાડા થાય છે। 40. જો તમને પેટમાં દુખાવાની સમસ્યા હોય તો તમારે દૂધ કે દૂધની બનાવટોનું સેવન ન કરવું જોઈએ। 31. કોલેસ્ટ્રોલ લેવલ વધી ગયું હોય તો બદામ ખાઓ, કોલેસ્ટ્રોલ ઘટાડે છે। 32. પેટમાં ગેસ થતો હોય કે કબજિયાતની સમસ્યા હોય તો રોજ લીંબુ પાણી પીવો, આનાથી પેટમાં ભારેપણું દૂર થશે અને ગેસની સમસ્યા પણ દૂર થશે। 33. દરરોજ એન્ટીમોની લગાવવાથી આંખોની રોશની સુધારવામાં મદદ મળે છે। 34. તમારા ચહેરાને ચમકદાર બનાવવા માટે દરરોજ તમારા ચહેરા પર દહીં લગાવો, તેનાથી તમારો ચહેરો ચમકશે। 35.
જો બ્લડ પ્રેશર ઓછું થઈ જાય તો પાણીમાં થોડું મીઠું અને ખાંડ ભેળવીને તેનો ઉપાય બનાવો અને તેને પીવો, તેનાથી તમને આરામ મળશે. 36. રોજ સવારે થોડું મધ ખાવાથી શરીરના ઘણા રોગો ઓછા થાય છે. 37. જે લોકો 8 કલાકથી ઓછી ઊંઘ લે છે તેઓ મોટે ભાગે બેચેન અને હતાશ રહે છે. 38. જો તમારે કાયમ જૂથી બચવું હોય તો લીમડાના પાનને પીસીને તેનો રસ કાઢો. આ રસને વાળમાં સારી રીતે લગાવવાથી જૂ મરી જાય છે. 39. પેટ ભરીને ખાવાની આદત પાચન માટે ખરાબ છે. 40. મેથી અને પાલકનું સેવન અવશ્ય કરો, બંને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. 41. તમારે ભોજન ખાતા પહેલા ઓછામાં ઓછા 40 મિનિટ પહેલા 1 ગ્લાસ પાણી પીવું જોઈએ, તે પછી પાણી ન પીવું, પછી ભોજન કર્યાના 1 કલાક પછી નવશેકું પાણી પીવો. 42. દરરોજ ઓછામાં ઓછું 8 થી 12 ગ્લાસ પાણી પીવો. 43. જ્યારે પણ તમે પાણી પીતા હોવ ત્યારે હંમેશા બેસીને જ પીવો. 44. રેફ્રિજરેટરમાં રાખેલ ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે તે તમારા દાંતને નબળા બનાવી શકે છે. 45. ઉનાળામાં તડકામાંથી પાછા આવ્યા પછી તરત જ તમારા હાથ, પગ કે ચહેરો ધોશો નહીં અથવા સ્નાન કરશો નહીં. 46. જે લોકો કબજિયાતથી પીડાય છે તેમણે પાકેલા પપૈયાનું સેવન કરવું જોઈએ. 47. ચહેરાને નિખારવા માટે તુલસીના પાનને ગુલાબજળમાં 10 થી 15 મિનિટ પલાળી રાખો, તેમાં 1 ચપટી હળદર ઉમેરીને મિક્સ કરીને ચહેરા પર લગાવો, તેનાથી ચહેરો ચમકશે. 48. સ્વસ્થ રહેવા માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. ઊંઘ એટલી ઓછી ન હોવી જોઈએ કે તમે આળસ અનુભવો અને સ્થૂળતાનું કારણ બની જાઓ. તમારે દરરોજ 6 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. 49. કેળું ક્યારેય પણ ખાલી પેટ ન ખાવું જોઈએ. ખાલી પેટ કેળા ખાવાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રા વધે છે, જેના કારણે શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની માત્રામાં અસંતુલન થાય છે. 50. પાકેલા દાડમનો રસ ગરમ કરીને બાળકોને આપવાથી ઉલટી બંધ થાય છે. 51. અઠવાડિયામાં 1 કે 2 વાર કારેલાનું શાક ખાઓ, તે ત્વચાને સ્વચ્છ અને ચમકદાર બનાવે છે. 52. રોજ સવારે ખાલી પેટે પલાળેલી બદામની છાલ કાઢીને ખાઓ અને તેની ઉપર હૂંફાળું દૂધ પીવો. આ તમારી યાદશક્તિને તેજ કરશે, તમારી દૃષ્ટિને તેજ કરશે અને તમારા હાડકાને પણ મજબૂત કરશે. 53. જેમની ત્વચા શુષ્ક હોય તેઓએ નાશપતીનું સેવન કરવું જોઈએ. 54. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો મગની દાળનું વધુ સેવન કરો. 55. એક જ વારમાં પાણી ક્યારેય પીશો નહીં, હંમેશા શાંતિથી બેસીને અને ચુસ્કીઓ લેતા પાણી પીવો. 56. વધુ પડતી ચા પીવાથી દાંતના દંતવલ્ક પર ખૂબ જ ખરાબ અસર પડે છે. 57. જે લોકોને વચ્ચે વચ્ચે પેશાબ આવતો હોય તેમણે કાચી મૂળાનું સેવન કરવું જોઈએ. 58. ફેટી લીવરના દર્દીઓએ દૂધનું સેવન ન કરવું જોઈએ. 59. કેરી ખાધા પછી લીલા મરચાંનું સેવન ન કરવું જોઈએ. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.